કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે જીરા સ્પેસિફિક છે અને જીરા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. ઠીક છે. આમ તો મિત્રો ઘણી બધી વસ્તુઓ વિશે ચર્ચા કરવી છે, પણ ક્યાંક ને ક્યાંક સમય મળતો નથી અને સમય નીકાળી શકતો નથી તમારા માટે. ઠીક છે. ખાસ કરીને જો વાત કરું તો સોના અને ચાંદીમાં આપણી જે વાત થઈ હતી એક્ઝેક્ટ એ પ્રમાણે જે છે કામ થતું જોવા મળ્યું છે અને એ પ્રમાણે આપણે જે છે આ ભાવની અંદર વધઘટ સોના અને ચાંદીની અંદર થતું જોવા મળ્યું છે. ઠીક છે. 1 મિનિટ 2 મિનિટનો સમયગાળો લઈશ, ફક્ત ગોલ્ડ અને સિલ્વર વિશે આપણે વાત કરી લઈશું. સોનાની અંદર મેં પહેલા જ કહ્યું હતું છે કે સોનું ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે નીચે 72 અથવા 73,000ના ઝોનમાં આવી શકે છે અને એ પ્રકારનું કામકાજ એ દેખાડી શકે છે થતું. ઠીક છે. અત્યારે હાલમાં આજના દિવસની વાત કરું તો 73,740ની આસપાસની કિંમતો સોનાની અંદર આવતી જોવા મળી છે. હાલાકી છેલ્લે છે એ 73,300ની આસપાસના આજના દિવસમાં બોટમ સોનાએ લગાવ્યું છે અને ત્યારબાદ રિકવરીના સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે. ઠીક છે. સોનાની અંદર લગભગ મેં જે છે 78,000ની આસપાસ પ્રિડિક્ટ કર્યું હતું કે 76,000થી 74,000ના ઝોનમાં સોનું આવી શકે છે. એના સિવાય હજુ પણ કદાચ જો એવું બને તો 71,278ના લેવલ જે છે સોનાની અંદર આપણી પાસે ઓપન રહેશે મિત્રો. ઠીક છે. ચાંદીની જો વાત કરેલું તમને, સિલ્વરમાં મિત્રો 94,000ની આસપાસ મેં વાત કરી હતી કે સિલ્વર ત્યાંથી નીચે લગભગ 87,000-88,000ના ઝોનમાં આવી શકે છે. ઠીક છે. મારી પાસે 85,000 સુધીના લેવલ ઓપન હતા, પણ મેં સેફટી માટે 2,000 થોડા વધારે બોલ્યા, 87,000-88,000ના. તો અત્યારે હાલમાં 87,600 87,700ની કિંમતની આસપાસ સિલ્વર એટલે કે ચાંદી આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ઠીક છે. આ બધી વાત આપણી જે છે લગભગ આજથી 15 દિવસ પહેલા જે આપણે દિવાળીની આસપાસ જોઈન થયા હતા ત્યારે મેં કરી હતી અને જે ફાઇલ મેં ગ્રુપમાં શેર કરી હતી એની અંદર પણ આ વસ્તુ મેં ક્લિયરલી દર્શાવી દીધી હતી. ઠીક છે. ઓકે, હવે વાત કરી લઈએ જીરા વિશેની. જીરામાં મિત્રો જે પ્રકારનું કામકાજ થઈ રહ્યું છે, જે એક્સપેક્ટેડ છે અને જે આપણે ધારણા કરી હતી એ પ્રકારનું કામકાજ જીરાની અંદર થતું જોવા મળી રહ્યું છે. જીરું હાલ જો વાત કરું તો ડેલી ટાઈમ ફ્રેમમાં ક્યાંક ને ક્યાંક ફસાયેલ છે. સોરી, ડેલી ટાઈમ ફ્રેમમાં નહીં કહું, પણ આને હું કહીશ કે 1 અવર ટાઈમ ફ્રેમની આસપાસ જે છે આ વસ્તુ ફસાયેલ છે. ઠીક છે. અને 1 અવર ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજની આસપાસ જે કન્સોલિડેશનનું કામકાજ એનું ચાલી રહેશે. એકચ્યુઅલીમાં આ 1 અવરથી પણ ઉપર છે, 3 અવર આસપાસ છે, કારણ કે 1 અવરની ઉપર એને આજના દિવસમાં એક એટેમ્પ્ટ કર્યો હતો નીકળવાનો 3 અવરની ઉપર, જે 25,885ની આસપાસ આ ઝોનની આસપાસ જે છે એ લગભગ 25,885ની આસપાસ જે છે એને કોશિશ એક આજના દિવસમાં એટેમ્પ્ટ કર્યો હતો, પ્રયત્ન એક કર્યો હતો, પણ એ પ્રયત્ન સફળ નથી રહ્યો અને છેલ્લે ક્લોઝિંગ આવતા કિંમતો જે છે નીચે એક વખત તો જે છે 24,000 25,000ની નીચે પણ આવતી જોવા મળી હતી. એટલે લગભગ જે ટોપ લગાવ્યો આજના દિવસમાં એનાથી 1,000 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલની ભાવની અંદર ગિરાવટ થતી જોવા મળી હતી. ઠીક છે. થોડું સ્વિચ કરીશ, હું પ્રયત્ન કરીશ આજ પછી 20 કિલોના હિસાબે ભાવ બોલવામાં, કારણ કે ઘણા બધા ખેડૂતો છે એને કન્ફ્યુઝન રહે છે હું ક્વિન્ટલમાં ભાવ કહું એટલે. તો આજના દિવસમાં 5180ની આસપાસ જે છે જીરાએ કોશિશ કરી હતી ઉપર બ્રેક કરવાની અને આજે નીચેની તરફ જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક 4,975ની આસપાસનું બોટમ બનતું જોવા મળ્યું હતું. ઠીક છે. તો આ પ્રકારેનું કામકાજ આજના દિવસની અંદર જોવા મળ્યું હતું. ઠીક છે. પ્રતિમણના હિસાબે હું બહુ ઓછા વિડીયો બનાવું છું, તો કદાચ એવું બની શકે છે કે થોડું જે છે એ મારે સમજાવવામાં ભૂલ થઈ શકે છે. ઠીક છે. તો આપ એ વસ્તુને થોડી એટલી ચલાવી લેજો. હવે 3 અવર ટાઈમ ફ્રેમમાં એક ઇમ્પલ્સિવ વેવ બની છે એની ખાતરી આપણને મિત્રો અહીંયાથી મળશે. આ 0 to B ટ્રેન્ડ લાઈન જો આપણી બ્રેક થશે, લગભગ આને ગણી લો અથવા આને પણ માની શકીએ છીએ, આના કરતાં વધુ આ વેવ જે છે એને આપણે માની. ઠીક છે. તો આ જો બ્રેકઆઉટ થશે તો નાની ટાઈમ ફ્રેમમાં તો કન્ફર્મેશન આવી ગયું છે 2 to 4 ટ્રેન્ડ લાઈનનું. અહીંયા જે આ ચેનલ ડેવલપ થતી હતી, આ ચેનલનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળી ગયું છે. તો એ તો ખાતરી થઈ ગઈ છે નાની ટાઈમ ફ્રેમમાં કે જીરાએ એક તેજીની મોમેન્ટમ પકડી છે. હવે મિત્રો આવનારા સમયમાં 5300ની આસપાસની રેન્જ જો જીરું અહીંયા બ્રેક કરશે તો આપણે એવું માની લઈશું કે જીરું ફરીથી એક નયા ફ્રેશ મોમેન્ટમ સાથે 6,000
અને 6100ના ઝોનમાં જવાની કોશિશ કરશે મિત્રો. ઠીક છે. હવે અહીંયા થોડું ટેકનિકલી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, તમને સમજાય તો ઠીક છે, બાકી મેં ઓવરઓલ તો પહેલા જ તમને વસ્તુ સમજાવી દીધી કે જે સી વેવ ડેવલપ થવામાં જે સમયગાળો લાગ્યો છે, આ સમયગાળો, એ સમયગાળો લગભગ હું ગણતરી કરીશ 3 કલાકની ટાઈમ ફ્રેમમાં તો 40 દિવસની આસપાસનો સમયગાળો લાગ્યો છે આ સી વેવ ડેવલપ થવામાં. ઠીક છે, સી વેવ ડેવલપ થવામાં 40 દિવસની આસપાસનો સમયગાળો લાગ્યો છે. તો આવનારા નેક્સ્ટ 40 દિવસ આપણા ક્યારે પૂરા થાય છે? એ લગભગ 11 ડિસેમ્બર 2024. અને હું વર્ટિકલી લાઈન એક ડ્રો ના કરું તો પણ ચાલશે. ચલો, અહીંયા મેં ફિબોનાચી વાઇઝ ટાઈમ ઝોન લીધેલો છે. તો આવનારી 11 ડિસેમ્બર 2024 અને બપોરે 12 વાગ્યાનો સમય, બપોરના 12 વાગ્યાનો સમય, એના પહેલા મિત્રો કિંમતો ક્યાંક ને ક્યાંક પહેલી વસ્તુ 5500ની ઉપર બ્રેક કરવી જોઈએ. આ 5500ના જે લેવલ છે એની ઉપર કિંમતો જો બ્રેક કરી જાય તો આપણી ફ્રેશ નવી ઇમ્પલ્સિવ વેવ ચાલુ થઈ જશે 3 કલાકની ટાઈમ ફ્રેમમાં. ઠીક છે, આ જે મોમેન્ટમ આવ્યું હતું, આ મોમેન્ટમ 4200થી જીરાના ભાવને ખેંચી 6200 લાવ્યું હતું. તો બની શકે છે કે અહીંયા ફ્રેશ નવું મોમેન્ટમ જે છે ફાસ્ટ, ઝડપી અને જીરાની કિંમતોને મિત્રો 6100 થી શરૂ કરી ઉપરની તરફ મિત્રો 6500 અને 7000. ઠીક છે, બહુ મોટી વસ્તુ છે છતાં પણ હું કહી રહ્યો છું કારણ કે મને અહીંયા થિયરિકલી દેખાઈ રહ્યું છે જીરાની અંદર કે એ તેજીમાં જીરાને ઉપરની તરફ 6000 થી 6500 અને 7000ના ઝોન તરફ જીરાને ખેંચી શકે છે. તારીખ ફરીથી તમને કહી દઉં, 11 ડિસેમ્બર 2024. ઠીક છે, હું આશા રાખીશ આ જે પણ માહિતી મેં તમને આપી છે સમજાણી હશે. હું જે છે આને હેડિંગમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ આ વસ્તુને કે આવનારા 11 ડિસેમ્બર 2024 પહેલા જો પેટર્ન કન્ફર્મ થઈ ગઈ અને 5500નું લેવલ બ્રેક થઈ ગયું તો જીરાની અંદર પ્રતિ મણે 1000 થી 2000 રૂપિયા સુધીની તેજી આવતી જોવા મળી શકે છે. ઓકે, કરેક્ટિવ બાઉન્સ હશે પણ મોટી ટાઈમ ફ્રેમનો કરેક્ટિવ બાઉન્સ છે એટલે થોડી તેજીની મોમેન્ટમ જારી રહેશે. ઠીક છે, તો આ હતું જીરાનું સંપૂર્ણ એનાલિસિસ. આશા રાખીશ આ વિડીયો તમને ગમ્યો હશે. અહીંયા જે પણ માહિતી આપી એ તમને ગમી હશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. તમે અમારા પર્સનલ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય જેની ફીઝ લગભગ 1500 રૂપિયા છે તો એ ગ્રુપ માટે તમે મને વોટ્સઅપ કરી શકો છો. આ મારો નંબર છે, અહીંયા વોટ્સઅપ નંબર મેં આપને સ્ક્રીન ઉપર આપેલો છે મિત્રો. ઠીક છે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.